અહીંયા કને છીએ કોઈ આસન ઉપર અહીંયા, પણ અમે તો અહીંના આ દીકરા છીએ અને અહીંયા આપણે સૌ દીકરા બનીને આવીએ. એટલે માનું કામ છે અને માના કામની અંદર દીકરાઓ કોઈ પણ પાછી પાની ન કરે. આજે પણ જોવો ભગવાનની કૃપા છે, મહેરામણ ખૂબ ઉદ્ભવ આવે છે અને માને જગદંબાને પ્રાર્થના કરી કે હે જગદંબા, હે આરાસુરી, હે ટેકરાવાળી, આવી કૃપા, આવા જ આશીષ તું અમારા ઉપર રાખજે અને જે દ્રષ્ટિથી તું અમારી તારી દ્રષ્ટિ અમી છે એ અમીના દ્રષ્ટિના કારણે અમે અમારું જીવન સદભાગ્ય રીતે બનાવીએ. કારણ કે આ મંદિરમાં ગયા પછી તમે હું કદાચ શું દર્શન કરીએ છીએ એ મહત્વના છે. મને નથી ખબર કે આમાં આ જગદંબાના 3 રૂપનું બધા દર્શન કરતા હશે, પણ આ જગદંબાના 3 રૂપ નવીનભાઈ મને દર્શન થાય છે. આ જગદંબાના શરણમાં એક દિવસ રાત્રિ રોકાવ, સવારનો ઉદય થાય, સૂર્ય ઉદય, તમને 1200 રૂપિયાના દર્શન થશે. બરોબર મધ્યાને 12નો સમય થશે ને તો જાણે જુવાન દીકરી હોય 18-20 વર્ષની, આ જગદંબાના એ દર્શન થશે. અને સાંજે જોજો એક ઘરડીમાં પોતાના બાળકનું રક્ષણ કરતી હોય ને એ દર્શન થશે. પણ દ્રષ્ટિ તમારી ને મારી હોવી જોઈએ સાહેબો. આ મને દર્શન થયા છે એટલે હું મારો ભાવ રજૂ કરું છું, કારણ કે આનો બાળ છું, આનો દીકરો છે. અને માત્ર ને માત્ર દર્શનથી. બીજું કે આ મંદિર બની ગયું છે, પણ આપણી પાસે સમિતિની જેટલી પણ જવાબદારી છે ને એટલી અહીંયા જેટલા પણ નમે છે ને એની પણ જવાબદારી છે સાહેબ, કે આ મંદિરનો આપણે અહીંયા કને આવીએ ને તો કમસે કમ આ મંદિરની સ્વચ્છતા, મંદિરની અંદર દર્શન કરીએ, મા પાસે બેસીએ, આપણા કાર્યને અહીંયા નિભાવીએ. એક દિવસ આવીને આ માગ પાસે આવીને સાવેણી મારી જાવી, કંઈ કદાચ કોઈ અહીંયા કને ઊભો હોય તો એને પાણી પીવડાવી દઈએ. માત્ર ને માત્ર આપણે અહીંયા આવીએ છીએ તો એક જ વસ્તુ મગજમાં રાખજો કે આના દીકરા છીએ. અહીંયા કોઈ પણ જાતનો મોટો નથી ને નાનકડો નથી. હાલતા હાલતા રસ્તાની અંદર કઈ કચરો દેખાય ને તો સાહેબ ખણી લેજો, માનવતાની મહેર બનશે. આપણી આપણે ફરજ છે. અને આજે પણ આ કાર્ય જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું તો સૌને કહું છું કે આ કાર્યની અંદર તમને ક્યાંક ઉણપ દેખાય ને તો એ ઉણપને પૂરી કરવાની પ્રયત્ન કરજો. ઉણપ પાદરી ન કરતા. અને એ ઉણપ પાદરી કરશો ને તો તમારી થશે, આ સમિતિની નહીં થાય. કદાચ ક્યાંક સમિતિની ભૂલ રહી ગઈ હોય ને તો સમિતિને ખબર ન પડે ને એમ એ કાર્યની અંદર તમે હાથ મલાવશો ને તો આ જગદંબાની કૃપા છે ને અવિરત તમારા ને મારા ઉપર રહેશે. ઘણી બધી ચર્ચાઓ થતી હોય, ઘણી બધી વાતો થતી હોય, પણ કરે ને એને ખબર હોય કામ કેમ થાય છે. પેલા 2.5 કે 3 વર્ષથી આ સમિતિ ખડે પગે ઊભી છે. એની સાથે જુવાનીઓ છે, ગામના વડીલો છે, બીજા પણ ઘણા બધા ખંભા મલાવે છે. પણ ક્યાંક ઉણપ રહી જાય તો એ ઉણપ ન જોજો. એક બ્રાહ્મણના દીકરા તરીકે તમને હું વિનંતી કરું છું. આ જગદંબાનું કામ છે, કોઈ એકલાનું કામ નથી. આ માની કૃપા થઈ છે તો તમને ને મને અહીંયા પ્રવેશ મળ્યો છે, નકર તમારો ને મારો પ્રવેશ પણ ન હોય. એટલે આ કાર્ય આપણું છે અને એ કાર્યને પૂરેપૂરા જોમથી હજી પણ 2 દિવસ છે. કાલને દિવસે પણ હજી પરીક્ષા છે આપણી, કારણ કે માના દીકરાઓ કેટલા આવશે કોઈને ખબર નથી. જેને જ્યાં કને સેવા કરવાનો અવસર મળે ને એ અવસર ઉપાડી લેજો સાહેબ. હાલતા હાલતા રસ્તાની અંદર કઈ કચરો દેખાય, ક્યાંક પાણી પાવાની અવસર મળે, ક્યાંક કોઈકની બીજી સેવા કરવાનો અવસર મળે, પોતાનું માન તજી માના ઘરની અંદર દીકરો સેવા કરે, એમ કરશું ને તો જ આ જગદંબાનું કાર્ય દીપશે. આપણે સૌ સાથે મળી અને આ કાર્યને અતિ ભવ્ય બનાવીએ એવી માને પ્રાર્થના કરું અને મા જગદંબાને પ્રાર્થના કરું કે હે મા જગદંબા લોલાડી, જેટલા પણ તારા ગોઠી તને નમે છે એના ઉપર તારી મહેર સદાય રહે. અસ્તુ. જય સિયારામ, જય માતાજી. અને સન્માન સ્વીકારો. મહેમાનો આપણા આંગણે આવતા ગુરુજીનો મારા તરફથી નતમસ્તક વંદન છે. વધુ તો ના બોલી શકું, પણ થયો કર્મ શૂન્ય ને વળી બેસી ગયો છે. સફળતા મરી નહીં તું નિરાશ થયો છે. કર્યા વિના કઈ મરતું ના ને કર્મ એને જાય ના. કામ કરવાની શક્તિ છે તું કામ કરવા ઊભો થા. જાય જોવાની ફોગટ તારી, ચાલ હવે તું ઊભો થા. રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ભક્તિ એ આપણા જીવનમાં, આપણા મન અને અંતરમાં હંમેશા રહે અને રહેવી જોઈએ. એ જ બસ હું બધાને આહવાન કરું છું. એ સાથે હું આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આપ બધાએ મને આ કાબિલ સમજ્યો અને આ સન્માન માટે બધાનું ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. બોલાવી જોઈએ કે નહીં?
કેવી બોલાવી જોઈએ? બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખરેખર આ અવાજ બાજુમાં જે બોર્ડર છે ને ત્યાં સુધી પહોંચી ગયો છે. આપો વિકેભાઈ ઉંબલ, તમારું સ્વાગત છે. અરજણભાઈ ખાટરિયા, પધારો. આપણી વચ્ચે દયારામ દાદા લોડાઈ અખાડાથી પધારેલ છે. દયારામ દાદાનું આપણે સન્માન કરીએ સાલથી પૂજારીશ્રીના હસ્તે. આપણા માતાજીના આંગણે સંતો અને મહંતો, રાજકીય સામાજિક આગેવાનો પધારતા હોય અને આપણો મીઠડો આવકાર આપણા આંગણે આવે એટલે આપણે આપતા હોઈએ છીએ. એ આવકારની અંદર કોઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ સે ગુરુવે નમઃ. આજે વરલી ગામે લોલાડી માતાજીનો પ્રસંગ, એમાં પધારેલા તમામ સંપ્રદાયના સંતો, મહંતો, સેવક સમાજના તમામ ભાઈઓ, બહેનો અને માતાઓ. સંત સ્વભાવ છે, આપ સૌ જાણો છો. અને દાદા મેકણ તો આહિર સમાજના સદગુરુ બન્યા છે. તો અમારે તો એક આશીર્વાદ આપવા જોઈએ કે આવા ધર્મના જે કાર્ય કરતા હોય, જેમણે જેમણે તન મન અને ધનથી જે આ કાર્યમાં સેવા આપી હોય, એ દાદા મેકણને હું વિનંતી કરું. કારણ કે દાદા મેકણ જુગા જુગના અવતારી અંશ છે, કે શંકરની ઘરવાળી બની ચૂક્યા છે. સતી સ્વરૂપમાં શેષ નાગ દાદા મેકણનો અવતાર છે. રામ સાથે લક્ષ્મણ જતી છે, કૃષ્ણ ભગવાન સાથે બળદેવજી છે. નવનાથમાં એ ગોરખ અવતાર છે. દાદા મેકણ એમ કહે છે કે મેકા બેટા મચંદર કા રામાનંદ કા કબીર આદ અંત સે રહા મેકા દરબારી ફકીર. રામદેવ પીર સાથે એમનો વિરમદેવજી અવતાર છે, ગોપી અવતાર, બાબુ અવતાર. અને સતગુરુ મેકણ બની એમણે 18 વણજ્ઞાતિઓને આશીર્વાદ આપ્યા અને આહિર સમાજને એમણે આત્મામાં રાખ્યા. આવો દાદા મેકણનો ઇતિહાસ છે. અને ઈ સંતને હું વિનંતી કરું, ઈ સંત પાસે આશીર્વાદ માંગું કે જેમણે જેમણે આ લોલાડી માતાના કાર્યની અંદર તન મન અને ધનથી સેવા આપી હોય, એને સદગુરુ મેકણ દાદો આશીર્વાદ આપે. ઈ સમાધિને હું જાગૃત કરું. કારણ કે દાદા મેકણનો અમે વંશજો છીએ, 10મી પેઢી છે મારી. તો દાદા મેકણને વિનંતી કરું એ આશીર્વાદ આપે. મેકાજી કો વંદના વાર વાર ધરી હેત कृपा सिद्धू कच्छ देश में मनीषित फल देत, मनीषित फल देत हेत करने कावे सिद्ध सुधारत काम श्याम नहीं वार लगावे कहे दास कर जो निवेदिती को वार वार धरी हेत वंदना मेका जी को अर्जी दादा ढींग करे सिरे सिद्ध सब काम गदा फरू के धर्म की द्रंग मनोहर धाम आम के परम दाता अदमुदान नाम राम से रंग राता कहे दास कर जो निवेदिती को वार वार धरी हेत वंदना मेका जी को. आ सदगुरु मेकण दादा ने विनंती करी ए आहिर समाज ने आशीर्वाद आपे. एने आप्या तो छे ज, कारण के आहिर समाज माटे तो बहु बोल्या छे दादो मेकण. धन धन आयर आयर राणी वखाण नहीं करतो, आ सत्य घटना छे. धन धन आयर आयर राणी जेनी आयर जाया समाधि टाणे मेकण जे मुके आयर ओडा आया. આયરના દીકરાને જન્મ આપ્યો અને મારો સમાજ છે. કારણ કે યાદવ કુળની અંદર મારો શેષનાગ અવતારમાં બળદેવજી મારો રૂપ આવ્યો અને યાદવ કુળમાંથી અમે રાજ હલાવ્યો. બંને ભાઈએ, કૃષ્ણ અને મેં બંને ભાઈએ રાજ હલાવ્યો. એમાં દાદા મેકણની વાણી છે. છતાંય શક્તિનું આહ્વાન કરું. આપ સૌ જાણો છો કે 1362 માણસ મેં હિંગલાજ માતા પીરસાવી છે. હું પોતે 10 વાર જઈ આવ્યો છું હિંગલાજ માતા માથે. અને ઈ માતાજીની યાચના કરું. દેવી એક નામ અનેક, લોલાડી સાથે માં જોડાયેલા છે. અને ઈ શક્તિનો આહ્વાન કરું. અને એ શક્તિ આ સમયની અંદર, કારણ કે કલીકાળની અંદર દેવીની પૂજા છે, તો એ દેવીની યાચના કરું. મકરણવારીની આરતીમાં કોયલાવારી પાણ પશુ સપતિ પાલી શ્રી જન મુનિ જન વૈષ્ણવ બ્રહ્મચારી
હંસવાહિની હેમાજરવારી સતસદારી શેઠાસી ક્ષણ તમારી કાલ વચની કાલકાકારી પ્રગત રૂપે ભયકારી શકરાણી શકરી ઈશ્વરી આદે કુમારી જન્મે જન્મ જોગ માયા જળધારી આદિ શક્તિ અગમ પારી 9 કરોડ હોતરા નારી 56 કરોડ ચામુંડા ચરચારી કરતા રૂપે તું કરતારી 10 અવતાર માં કોયલા વારી 8 ભેરો વારદાસ કરે કોટવારી મેં કોજી ભિખારી માં શરણ તમારી અષ્ટચંદી આરતી કોયલા પાટનું જસ હિંગલાજ શરણ માં શક્તિને વિનંતી કરું હે માં અમે કાપડી તમારા પૂજારી છે આ સેવક સમાજ જેમણે જેમણે તન મન અને ધનથી આ ધર્મના કાર્યની અંદર સેવા આપી હોય એને આશીર્વાદ અર્પણ કરો સદગુરુ મેકણને પણ વિનંતી કરું આપ પણ એને આશીર્વાદ અર્પણ કરો એના સંસારમય જીવનની અંદર સુખ અને શાંતિ અર્પે એવી શુભ ભાવના સાથે જેટલા નર નારી બેઠેલા છે સાંભળજો બહુ સત્ય છે જીવથી નામ જપાય છે ખપે ભગવાનના દેવી દેવતાના નામ લ્યો જીવ શક્તિ છે નામ ઈશ્વરનું છે જીવ અને શિવ એક છે જીવથી નામ જપાય ઈ જ જીનામ છે તમામ આત્માની અંદર જીવ છે ઓળખ માટે નામ છે ઈ તમામ જીવ આત્માના નામને અમારા જય જીનામ જય માતાજી આજે આ લોલાડી માતાજીના નૂતન મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત તમામ સંતો મહંતોના ચરણોમાં વંદન, તમામ ભૂદેવશ્રીઓના ચરણોમાં વંદન, બહારગામથી પધારેલા તમામ રાજકીય સામાજિક ધાર્મિક તમામ સમાજના આગેવાનો વડીલો માતાઓ જુવાન મિત્રો ખૂબ જ સુંદર એક મજાના આ જગ્યામાં ઘણી વખત અહીં આવવાનું થયું છે ત્યારે આ માતાજીનો ખૂબ આ નવું મંદિર બન્યું છે તે પ્રસંગે આ પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સવ આપણે રાખવામાં આવ્યો છે ત્યારે જેમને દાદાએ હમણાં વાત કરી કે તન મન અને ધનથી જેમને યોગદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ સુંદર મજાનું કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે તમામ આયોજકો શ્રીઓએ અને ગ્રામજનોએ અમને આમંત્રણ આપ્યું અમારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો આભાર માનીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે હંમેશા આપ માતાજીના આશીર્વાદ સમગ્ર કચ્છ ગુજરાતને મળતા રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે ભૂકંપ પછી દરેક વિસ્તારોમાં દરેક ગામોએ ખૂબ સુંદર અને ભવ્ય મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે ત્યારે અત્યારે કચ્છમાં આપણા મા આશાપુરા દેવી હોય કે મા રવેથી હોય કે મા મોમાઈ માતાજી હોય આવા આસ્થાના કેન્દ્રો છે અને જેની કૃપા આપણાને આશીર્વાદ આપણા સૌ માટે અત્યારે કચ્છ માટે વરસી રહ્યા છે ખૂબ અત્યારે સુંદર સમય છે અને બધા લોકો આમાં તન મન અને ધનથી ખૂબ મોટું યોગદાન અત્યારે આપણે દરેક વિસ્તારમાં જઈએ જ્યાં પણ જઈએ ત્યાં આજે એમના સેવકો હોય આસ્થામાં માનવાવાળો વર્ગ હોય ખૂબ સારું યોગદાન આપી રહ્યા છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ આપણા સૌ માટે વરસતા રહે ફરીને આયોજકોએ અમારું સન્માન કર્યું તે બદલ આયોજકોને ખૂબ ખૂબ આભાર જય માતાજી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતયે નમઃ શ્રી ગુરુભ્યો નમઃ શ્રી પરમ ગુરુભ્યો નમઃ આજે આ સ્થાન ઉપર આવીને આવું બધું આવી કે પ્રવચન દેવાનું ને એવું ન હોય કે નેતાનું વસ્તુ નથી પણ મા ભગવતીના સાનિધ્યમાં આવીને એવું થાય છે આજ આ કોઈ શક્તિપીઠ આજ બિરાજમાન છે આજ મા ભગવતીનો આજ નજારો જોઈને એવું લાગી રહ્યું છે વર્ષોથી પૂજા અર્ચના યજ્ઞ જપ તપ અમારું બ્રાહ્મણોનું કામ જ આ છે પણ આજ પૃથ્વી પર આવીને આ જગ્યા ઉપર આવીને એવું લાગી રહ્યું છે કે મા ભગવતી કેમ અંબાજીના મા ભગવતીના ચાચરના ચોકવાળીના દર્શન કરવા કોઈ આવતું હોય
એક શક્તિપીઠ જે બિરાજમાન થાય એવું આજે આ વાતાવરણ પ્રિપેરેશન આ સમાજે કર્યું છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. મા ભગવતીના સ્વરૂપો હમણાં જ બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠનો યજ્ઞ ચાલુ હતો. ક્યારેક મને તમને એવું થાય છે કે આપણે પ્રધાન વસ્તુને ભૂલતા જઈએ છીએ. જેમ કે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે હું ને તમે શું માનીએ છીએ કે લગ્ન છે એટલે બેન્ટ વાજા અને નવો મંડપ કરવામાં આવ્યો છે, કે નવો મંડપ ને બેન્ટ વાજા એટલે છે કે લગ્ન છે. એટલે આપણે લગ્નને પ્રધાન નથી આપતા અને બીજી વસ્તુમાં ધ્યાન રાખીએ છીએ. પણ મા ભગવતીનો મંડપ જોઈને આજે જે બ્રાહ્મણોના શ્લોકો ચંડીપાઠનું આખા 700 મંત્રનો યજ્ઞ કર્યો બ્રાહ્મણોએ ચાલુ હતો. 700 મંત્ર. મા ભગવતી રાજરાજેશ્વરી કુળદેવી અહીંયા બિરાજમાન થઈ જાય એના મંત્રો છે. એ મંત્રોમાં એવું કહેવામાં આવે છે કે જે માએ સ્વરૂપ ધારણ કરીને જે રાક્ષસને માર્યો એવું નામ પડ્યું. ચંડમુંડને માર્યા, ચામુંડામાં પડ્યા. એટલે આ પરિવારને બ્રાહ્મણ તરીકે અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ. નમો બ્રહ્મણ દેવાય ગો બ્રાહ્મણ ચ હિતાય જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. તમારા પરિવારનો વંશ ધન ને ધાન્ય અવિરત પ્રમાણે માં લોલાડી માતાજી અવિરત પ્રમાણે વૃદ્ધિ કરતી જ રહે એ ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ. ને બીજું, આ ગરમીની અંદર આવું સરસ મજાનું વાતાવરણ, એવું કહેવામાં આવે છે 2 રૂપિયા હોય તો આપણે આપી દઈએ કે થાય, પણ જે એનું આયોજન કરવું છે એની જે આ વિધિ વિધાન અનુષ્ઠાન કરવા કે આ ડિપાર્ટમેન્ટ આને, આ ડિપાર્ટમેન્ટ આને, આ જોઈને ખૂબ રાજી થઈએ છીએ. ખાસ તો અહીંયા સ્નેહના તાતણાને લઈને ગિરધરભાઈ, અમારે કુનાલ કન્સ્ટ્રક્શનવાળા ગિરધરલાલ, એના તાતણાને જોઈને અહીંયા એક ભાવની મા ભગવતીના દર્શન અનુસાથે અહીંયા આવ્યો છું. દ્વારકાધીશ તમારા બધા ઉપર ને આ પરિવાર ઉપર એવી કૃપા કરે 1000 હાથ વાળો કે પરમાત્મા હજી તમને આવા નવા સત્કાર્ય બિરાજે. એક કહેવાનું મન થાય કે સિંહોરીમાં ડુંગરા ઉપર બેઠા, અંબાજી ન્યા બેઠા ને મા ભગવતી અહીંયા બેઠા. આપ સૌનું ભગવાન કલ્યાણ કરે એ જ આશીર્વાદ સાથે જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી. માટે વિનંતી કરું છું શ્રી યદુવંશી સુરઠિયા આહિર સમાજ ચંદિયાના પ્રમુખ શ્રી દેવજીભાઈને આપ શ્રી આવો અને આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ માતાજીના સાનિધ્યની અંદર હોય, સમાજે તમને પણ જવાબદારી સોંપેલ હોય, સમાજના પ્રતિનિધિ તરીકે તમારી પણ 2 શબ્દો બોલવાની અમે અપેક્ષા રાખીએ છીએ. આવો દેવજીભાઈ. જય માતાજી. ગુરુદેવોને નમન. અને બહાર ગામથી તેમજ અમારા આજુબાજુ વિસ્તાર જેમ કે ચંદિયા, થરાવડા, વરલી, શિણાઈ આવેલા ભાવિક ભક્તો તથા બહેનો ભાઈઓ, આ સ્થળ અમને યાદ છે ત્યાં સુધી અમે નાના હતા ત્યારે પગે આવતા અને એકદમ નાનું દેરું હતું. અત્યારે એટલો બધો વિકાસ જે આપણે દરેક 18 વર્ણ ઉપર ખરેખર એક માતાજીની દયા એમ કહીએ તો ચાલે. કેમ કે અત્યારે આવવા માટે રસ્તા અને અત્યારે જે મંદિર બન્યું એકદમ જેમ કે આપણે એનો મા અંબાજી પાવાગઢમાંથી કેમ બિરાજે છે, પાવાગઢ ઉપર માતાજી એવી રીતે લોલાડી માતાજી ડુંગર ઉપર બિરાજ્યા છે. અને આ માતાજી આપણે સૌને રૂઢ આશીર્વાદ આપે અને આ સર્વે ગુરુઓ એની દયા રહે એટલું કહી મારી વાણીને વિરામ આપું. જય માતા. હેમાભાઈ ચાવડા, ચેરમેન શ્રી ભુજ તાલુકા પંચાયત, આપ શ્રી પધારો અને સન્માન સ્વીકારો પૂજારીશ્રીના હસ્તે. હાલસુરભાઈ રાયપુરથી પધારેલ છે, સરપંચ શ્રી આવો અને સન્માન સ્વીકારો. સવજીભાઈ જખુભાઈ આહિર, ભોપાશ્રી 77 માતાજી મંદિર, કાલી તલાવડી, આપ શ્રી આવો અને પૂજારીશ્રીના હસ્તે સન્માન સ્વીકારો. ધનજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શામજીભાઈ જખુભાઈ બરારિયા, કાલી તલાવડી, આવો અને સન્માન સ્વીકારો. રવજીભાઈ માસ્તર લાખોનથી પધારેલ છે,
આપ શ્રી પધારો અને સન્માન સ્વીકારો. રવાભાઈ બેચુભાઈ ચાવડા કંડેરાઈથી પધારેલ છે. ભુવાશ્રી રવાભાઈ આપ શ્રી પધારો, સન્માન સ્વીકારો. વેલાભાઈ જરૂ ચેરમેન શ્રી એપીએમસી આપ શ્રી પધારો અને પૂજારીશ્રીના હસ્તે સન્માન સ્વીકારો. રાઘુભાઈ રાજાભાઈ વલાડિયા આપ શ્રી આવો અને સન્માન સ્વીકારો. પ્રકાશભાઈ લોદરિયા વાઇસ ચેરમેન એપીએમસી આપ શ્રી પધારો અને સન્માન સ્વીકારો. શંભુભાઈ લાબડિયા ચાંદ્રોલાથી પધારેલ છે. આપ શ્રી આવો અને સન્માન સ્વીકારો. ગોપાલભાઈ છરુ ઉપ સરપંચ શ્રી ભુવડ આપ શ્રી આવો અને સન્માન સ્વીકારો. જલયાત્રાની આપણા માતાજીના પ્રાંગણની અંદર શુભ શરૂઆત થઈ ગઈ છે. બોલો એકવાર જોરદાર નાદ સાથે શ્રી લોલાડી માતા કી. આપણા જીર્ણોદ્ધાર સમિતિના તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે આપણા માતાજીના આંગણે અનેક મહાનુભાવો પધારી રહ્યા છે. એ મહાનુભાવોને આપણે સૌ મીઠા આવકાર સાથે તેમને આવકારી અને અહીં સભા મંડપની અંદર આપશ્રી લઈ આવશો તેવી અમે તમારી પાસે અપેક્ષા રાખી શકીએ છીએ. આટલા મોટા ભવ્ય આયોજનની અંદર આપણે ક્યાંય પણ કચાશ છોડવાની નથી. ક્યાંય પણ કોઈ પણ મહેમાનને આવતા જતા અગવડ ન પડે તેના માટે આપણે બધી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. છતાં પણ કંઈ પણ અડચણરૂપ હોય તો તેનું સૂચન અવશ્ય અહીં સ્ટેજ સમિતિ પાસે આપ કરી શકો છો. લાલજીભાઈ સિનાઈવાળા આપશ્રી આગળની હરોળમાં પધારો. ધરમસિંહભાઈ લાલજીભાઈ હસ્તે સન્માન સ્વીકારે. પાંચાભાઈ ભીમાભાઈ 10 મિનિટ માટે માત્ર પધારેલા ભાઈઓ તથા બહેનો મહાપ્રસાદ તરફ ન જવા નમ્ર વિનંતી. કારણ કે આજે માનવ મહેરામણ આપ શ્રી પધારો અને પૂજારીના હસ્તે સન્માન સ્વીકારો. સ્વર્ગસ્થ ખેતાભાઈ કરશનભાઈ જીવણભાઈ વાગમસિંહ આપ શ્રી પધારો. સુગારિયાથી પધારેલ છે આપ શ્રી પધારો. દુર્ગેશભાઈ મોહનભાઈ દેવજીભાઈ વાગમસિંહ વીડીવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ માવજીભાઈ વાગમસિંહના હસ્તે મોમેન્ટો સ્વીકારે. મંદિર ભુજથી પધારેલ છે
તેઓનું સાલ સાથે સન્માન કરશે. સાપેડાથી પધારેલ છે આપ શ્રી માવજીભાઈ વાઘમસિંહના હસ્તે સન્માન સ્વીકારે. સન્માન સ્વીકારો. હરી તેઓ લાઇટની વ્યવસ્થામાં થોડી અડચણ થઈ રહી છે. રસોડા વિભાગ તરફ નીકળે. જીગરભાઈ ચોટારા, મ્યાજરભાઈ કાનાભાઈ બરારિયા, આપ શ્રી પધારો અને માવજીભાઈ વાઘમસિંહના હસ્તે સન્માન સ્વીકારો. શ્રી પધારો. ઈશ્વરભાઈ ગોવિંદભાઈ ભગત થરાવડાથી પધારેલ છે. લાલભાઈ કાનજીભાઈ ભોજાણી થરાવડાથી પધારેલ છે. આપ શ્રી આવો સન્માન સ્વીકારો. શામજીભાઈ બાબુભાઈ તેજાભાઈ બરારિયા સાપેડાથી પધારેલ છે. આપ શ્રી આવો અને મેઘજીભાઈના હસ્તે સન્માન સ્વીકારો. સ્વર્ગસ્થ જીવાભાઈ જયશંકભાઈ બરાડિયા સાપેડાથી, રમેશગીરી શ્યામગીરી ગોસ્વામી ચાંદોડાથી પધારેલ છે. આવો મેઘજીભાઈના હસ્તે બાબુભાઈ જીવાભાઈ બરાડિયા, મોહનભાઈ ધનજીભાઈ છાબૈયા સંગમનેરથી પધારેલ છે. આવો સુગારિયાથી જે લોકોએ 11,000 રૂપિયાનું અનુદાન આપેલ હોય તેઓને નમ્ર વિનંતી કે તેઓ સભા મંડપની અંદર ફોન કરીને નંબર જા બોરવેલના દાતાશ્રી વેલાભાઈ લાલજીભાઈ શામજીભાઈ હેઠવાડિયા, નારણભાઈ રાણાભાઈ બરા ગમસીના હસ્તે સન્માન સ્વીકારે. અરવિંદભાઈ રવાભાઈ ગુજરિયા વરલી ગામ,
ગોપાલભાઈ બાબુભાઈ તેજાભાઈ બરાડિયા સાપેડાથી પધારેલ છે. આવો સન્માનપત્ર. જીવાભાઈ વેલાભાઈ બરાડિયા સાપેડાથી પધારેલ છે. આવો સન્માનપત્ર સ્વીકારો. મોર દબાય ભાઈ, દબાય મોર દબાય. રેકોર્ડ કરી આવું છું, સન્માન બધા રેકોર્ડ કરી આવું છું. ખોટે ખોટું મારે સાપેડાથી પધારેલ છે. આવો પધારો, સન્માનપત્ર સ્વીકારો. અને સન્માન પત્ર સ્વીકારો. બિમલભાઈ પાંધી USA શિકાગોથી અનુદાન મળેલ છે. આપ શ્રી આવો. સ્વર્ગસ્થ કરશનભાઈ રાણાભાઈ બીજલભાઈ બરા વર્ષાભાઈ બરાડિયા વરલીથી પધારેલ છે. આવો અને સન્માન સ્વીકારો. સાપેડાથી પધારેલ છે. આવો સન્માન સ્વીકારો. સ્વર્ગસ્થ સુનિલભાઈ શામજીભાઈ જીવાભાઈ બરાડિયા અહીં ઉપસ્થિત હોય તો તેઓ સન્માન સ્વીકારવા માટે પધારે. હાલે માધાપરથી પધારેલ છે. તેઓ સન્માન સ્વીકારવા માટે પધારે. પૂર્વ સરપંચ શ્રી લવજીભાઈ દાનાભાઈ ભાગમસિંહના હસ્તે સન્માન મેમાભાઈ બરાડિયા સાપેડાથી પધારેલ છે. આવો સન્માનપત્ર સ્વીકારવા માટે પધારો. ભાઈ સ્વીકારી રહ્યા છે. તેઓ મેઘજીભાઈ દાનાભાઈ વાગમસિંહના હસ્તે સન્માન સ્વીકારે. સ્વર્ગસ્થ
જો અહીંયા તમે ધ્યાન મહાદેવાભાઈ વાસણભાઈ પાંધી ભચાઉથી પધારેલ છે, આવો સન્માન પત્ર સ્વીકારો. રૂડાભાઈ બરારિયા પરિવાર સાપેડાથી પધારેલ છે, આવો સન્માન પત્ર સ્વીકારવા માટે. યુવા કાર્યકર સાવનભાઈ વાઘમસિંહના હસ્તે સન્માન સ્વીકારે. જે ભાઈઓએ સાફા બાંધેલ હોય એ ભાઈઓને નમ્ર વિનંતી કે તેમની પાસે રહેલો સાફો આવો સન્માન સ્વીકારવા માટે. સ્વીકારવા માટે પધારો. હવેના સન્માન 30 મિનિટ બાદ આપણે